મિત્રો, આજે છે શિવરાત્રિ અને જુઓ અમારા ઘરે અને આજે છે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ. જુઓ જયેશ અનિકા જોડે મસ્તી કરી રહ્યા છે, નકશુભાઈ મેચ જોઈ રહ્યા છે. નકશુ કેવું લાગે? આપણું ઇન્ડિયા જીતી જશે? સાચું? જો જયેશ કાકા તો છોકરીઓ આવે એટલે બસ બહુ જ વાલી છોકરીઓ, બહુ જ વાલી. ચલો તમને લઈ જાઉં મારા રસોડા તરફ. મેં ખાવામાં શું બનાવ્યું છે? શિવરાત્રિનો કર્યો છે મેં અને મારા નકશે ઉપવાસ. જયેશે નથી કર્યો તો જયેશ માટે બનાવ્યું અલગ, મારા માટે બનાવ્યું અલગ. નકશું જુઓ, સાબુદાણાની ખીચડી જુઓ એકદમ ખુલ્લી ખુલ્લી. જોડે બની રહ્યો છે ચા. જયેશ માટે ભાખરી. તમે સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવો છો? હું તો સાબુદાણા પહેલાં અડધો કલાક પહેલાં પલાળી રાખું છું. હા આ રહ્યું, હા બેટા આ રહ્યું. ઓર સાબુદાણાને પછી અડધો કલાક પછી પાણી નિતાળી અને બટાકા બાફી દેવાના. મરચું, મીઠું, હળદર સહેજ, લીલા મરચાં, લીમડો, વરિયાળી અને લીંબુ ખાંડ, થોડું ગળ્યું, થોડું ખાટું. આ રીતે હું બનાવું છું સાબુદાણાની ખીચડી. જુઓ તમને બતાવી દઉં. જુઓ તમે કેવી રીતે બની છે ને, એકદમ છૂટી છૂટી મસ્ત. મોઢામાં પાણી આવી ગયું. શિવરાત્રિનો ઉપવાસ તમને થતું હશે કે બસ ખાવાનું ઉપવાસ કરીને. હા, પેટમાં ભૂખ લાગી હોય તો ભગવાનનું નામ ના લેવાય, એટલે ફરાળી પણ ખાવાનું, ખાવાનું પણ ઉપવાસ તો કરવાનો. ચલો તમે શું બનાવ્યું અને શું ખાધું મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. રાધે રાધે, હર હર મહાદેવ.